નમસ્કાર સાધક દર્શકો, આજે આપણે જે ચર્ચા કરીશું ને એ થોડીક આધ્યાત્મિક પણ હશે અને થોડીક વૈજ્ઞાનિક પણ હશે. શરૂ કરીએ. હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. મિત્રો, આજે આપણે જે વિજ્ઞાન અને આધ્યાત્મની જે વાત કરવાના છીએ તો એમાં એક દ્વંદ્વ એવો છે કે વિજ્ઞાન કહે છે કે જડમાંથી ચેતનાની રચના થઈ છે અને આધ્યાત્મ કહે છે કે ચેતનામાંથી જડ નિર્માણ થયું છે. સાચું કોણ? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, આ ત્રણેય યુગો આ કલયુગથી પહેલા પસાર થઈ ગયા અને આ ત્રણેય યુગોને ઋષિમુનિઓના યુગ તરીકે ગણવામાં આવેલા. ને આ ત્રણેય યુગોમાં તે ઋષિમુનિઓએ જે તે સંશોધન કર્યું તે અનુસાર તો એક જ વાત સમજમાં આવે છે કે ચેતનામાંથી જળનું નિર્માણ થાય છે, જ્યારે વિજ્ઞાન કહે છે કે જળમાંથી ચેતનાનું નિર્માણ થયું છે. વિજ્ઞાન કહે છે કે જળમાંથી ચેતનાની રચના થઈ અને આધ્યાત્મ કહે છે કે ચેતનામાંથી જળની નિર્મિતિ થઈ. ઠીક છે, તેઓ જે પણ કહે છે તે સત્ય છે, પણ ઋષિમુનિઓએ જે પણ કહ્યું તે 100% સત્ય છે. આપણે જે પણ પંચતત્વ રૂપે જે જળ વસ્તુઓ જોઈએ છીએ તેમાં પણ તો એનર્જી મોજૂદ છે. પણ કહેવાનો અર્થ એ કે જળમાં પણ જો એનર્જી છે, પરંતુ જો જે ચેતન તત્વ છે એ તો ચેતન તત્વ તો મૂળ એનર્જીનો સ્ત્રોત છે ને. કારણ કે જળની રચના કરનાર પણ કોઈક હોવા જ જોઈએ ને. એ જળ પણ નિર્માણ થયું એ ક્યાંકથી તો નિર્માણ થયું હશે. એમને તો કોઈ રચયિતા વિના તો આ સંપૂર્ણ રચના થઈ નહીં હોય. જેને આપણે અણુ કહીએ છીએ કે જે એટમ, ઇંગ્લિશમાં આપણે એને વૈજ્ઞાનિક ભાષામાં એટમ કહેવામાં આવે છે, અને આપણી જે ભાષા છે એની અંદર આપણે એને અણુ કહીએ છીએ. એ અણુનું પણ રચના કરનાર તો કોઈક છે. આપણે જેટલી પણ આ જે જળ વસ્તુઓ જોઈએ છીએ, સોનું, ચાંદી, ધાતુ કે માટીનું હોય કે પથ્થર હોય કે પાણી હોય, જે પણ કાંઈ જોઈએ છે એ હરેક વસ્તુની ઓળખ અને એનું સંશોધન તો થયું જ છે. આ સૃષ્ટિમાં આપણે જેને પ્રાણ કહીએ છીએ તે પ્રાણના વાયુના પણ 4-5 પ્રકાર છે ને. કેટલા બધા વાયુઓ છે. ઓક્સિજન, હાઇડ્રોજન, આ વિઘટન, વિભાજન, આ બધું કરીને આપણે એને નોખા જરૂર પાડી શકીએ છીએ, પણ એને ઓક્સિજનનો બનાવી શકીએ છીએ આપણે? ઓક્સિજનનું શું નિર્માણ આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા. પાણીમાં પણ એટમ છે, અને જોવામાં આવે તો ન્યુટ્રોનની આસપાસ જે ઇલેક્ટ્રોન અને જે પ્રોટોન સતત ગતિ કરતા રહે છે. આ વૈજ્ઞાનિક ભાષામાં આપણે આ બધી વસ્તુઓને પ્રમાણિત કરી છે આની અંદર. પણ અસલમાં જોવા જઈએ તો એ પ્રાણવાયુનું કે કોઈ પણ બી વાયુનું નિર્માણ આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા. અણુનું આ સંશોધન થઈ ચૂક્યું, તેમાં પણ એનર્જી છે, પરંતુ આ એનર્જી બનાવનાર કોણ? પાણીમાં હાઇડ્રોજનના 2 અણુઓ, ઓક્સિજનનો 1 અણુ, તો આ બનાવનાર કોણ? એ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગો થઈને પાણી બને છે. એ જ રીતે અહીં પણ વસ્તુઓ બની છે, તેમાં એટમ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન છે, તેમના પરમાણુ ભાર ઓછા વધતા પ્રમાણમાં છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે કહીએ છીએ. પણ આ બધું અંતે કહેવાનો અર્થ એટલો જ કે આ બધું જ બનાવનાર કોણ? કે આ બધી વસ્તુઓનું તો ફક્ત આપણે રિસર્ચ કર્યું ને, એ એમને તો બની નહીં ગયું હોય ને. અને ચેતન વિના આ બધું બની કેવી રીતના શકે? જે ચેતન છે તો જ આ બન્યું છે ને, કારણ કે બનાવનારને પણ આપણે જોયા નથી, અને વિજ્ઞાને હજુ સુધી બનાવનારને નથી જોયા. જ્યારે જે આધ્યાત્મ શાસ્ત્ર છે તેમાં તેમણે એ બનાવનારના દર્શન કર્યા છે, એટલે જ આ સમજમાં આવ્યું. નહીતર આ સત્ય સમજમાં કેવી રીતના આવે? વિજ્ઞાન જે કહે છે તે જોવા માટેની સાધના તેમણે બનાવી છે. તે સાધના એટલે કે
સમજી લો કે વૈજ્ઞાનિક જગતે જે વસ્તુઓ બનાવી, જે એ દૂરનું દ્રશ્ય જોવા માટે કે દૂરના તારા ગ્રહો એ જોવા માટે, એના માટે દૂરબીનો બનાવ્યા, ટેલિસ્કોપ બનાવ્યા, દરેક જડત્વને જડત્વથી જોવાનો એ વિજ્ઞાને પ્રયાસ કર્યો. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ સત્ય છે. વિજ્ઞાને જડત્વને જડત્વથી જોતા તો શીખવાડ્યું, પણ જે વસ્તુ ચેતન છે એ ચેતન કેમ છે? મનુષ્ય ચેતન છે, પશુ પક્ષી પ્રાણી આ સર્વ ચેતન છે, દરેક સજીવ સૃષ્ટિ ચેતન છે. તો એ ચેતન કેવી રીતના છે? શું તત્વ છે કે જે તત્વએ એમને ચેતન રાખ્યા છે? ચોક્કસ કોઈ એવી શક્તિ છે જેમાં ચેતના છે. આ દુનિયામાં આપણે બે આંખોથી જે જોઈએ છીએ તેમાં જડ પણ છે અને ચેતન તત્વ પણ છે. પણ જે ચેતન છે તેનો અર્થ એ છે કે તેની અંદર કોઈ ચેતના શક્તિ મોજૂદ છે. આધ્યાત્મમાં આપણા ઋષિમુનિઓ, સંતો, સાધુઓ આ ચેતન શક્તિને એમને જોઈ હતી. એમણે જે ધ્યાન સાધનાઓ દ્વારા જોયું તો એમને ચેતનાના, એ મૂળ ચેતનાના દર્શન એમને કર્યા છે. તેમણે સાધના દ્વારા તેનો અનુભવ કર્યો. જો તેઓ સાધના દ્વારા જોઈ શકે છે તો તેઓ ખોટા નથી, કારણ કે તેમણે પણ આ સંશોધન કર્યું છે. જ્યારે વૈજ્ઞાનિક જગત નહોતું ત્યારે એ આધ્યાત્મિક શબ્દો દ્વારા જ એને સંબોધન કરવામાં આવ્યા છે, અને એ પણ આપણા ઋષિમુનિઓ દ્વારા જ. તેઓ પણ એક રીતે વૈજ્ઞાનિક જ છે ને, કારણ કે આધ્યાત્મને પણ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. અને કહેવાનો અર્થ એટલો જ છે કે આજે વિજ્ઞાને જે કાંઈ પણ બનાવ્યું છે, જે કંઈ પણ બનેલું છે તેને જડ કીધું છે. અને આજે આપણે બધા વિજ્ઞાનવાદી છીએ, વૈજ્ઞાનિક યુગમાં રહીએ છીએ, એની દરેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, એટલે એને નકારી પણ નહીં શકીએ. પરંતુ હજુ સુધી જે એક મૂળ સત્ય છે કે વિજ્ઞાન એ ચેતના નથી બનાવી શકતું. વિજ્ઞાને રોબોટ જરૂર બનાવ્યો, પણ એની અંદર ચેતના નાખી શક્યું? તેમાં માત્ર એનર્જી છે. તો એ કઈ એનર્જી છે? જ્યારે તે રોબોટને વીજળી દ્વારા એનર્જી આપવામાં આવે છે ત્યારે તે ચાલે છે. અને જો એ એનર્જી બંધ થઈ જાય છે તો એ પોતે પણ કાર્ય કરવાનું બંધ કરી દે છે. જે કાર્ય માટે તે રોબોટને બનાવવામાં આવેલો છે તે કાર્ય માટે પણ તે બંધ થઈ જશે જો એને એ મૂળ ઇલેક્ટ્રોનિક એનર્જી આપવામાં નથી આવતી તો. તેમાં મેમરી નાખવામાં આવે છે અને એ મેમરીમાં જેટલું લખેલું હોય છે, જેટલું પ્રોગ્રામ કરેલું હોય છે તેટલું જ એ રોબોટ કામ કરે છે. એ જ રીતે પરમાત્માએ આ રોબોટ જે બનાવ્યો ને, એ શરીર એ ચેતન બનાવ્યું. મેમરી તો બધાને એમને પહેલેથી રાખી જ છે. મનુષ્ય ચેતન છે. આપણે મનુષ્યનું ઉદાહરણ જો લઈને સમજવા જઈએ આ વાતને તો દરેક મનુષ્ય ચેતન છે. પણ મનુષ્ય મરે ક્યારે, મૃત્યુ ક્યારે પામે? જ્યારે તેની અંદરથી એ ચેતન તત્વ નીકળી જાય ત્યારે આપણે એવું સમજીએ છીએ કે મૃત્યુ પામ્યું. આ સંશોધન તો આધ્યાત્મએ કર્યું ને. આપણા ઋષિમુનિઓએ આ સમજ મેળવી લીધી કે આ જે મશીન છે જે આપણને પરમાત્માએ આપેલું છે, એ મશીન ચાલે છે કેવી રીતે, કયા તત્વના લીધે એ ચાલે છે અને કયા તત્વના જવાના કારણે બંધ થઈ જાય છે. પરંતુ વિજ્ઞાનનું સંશોધન હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી. ઠીક છે ને, આજે નહીં તો કાલે ભવિષ્યમાં કદાચ વિજ્ઞાન પણ એ સંશોધન કરી અવશ્ય લેશે. પણ વાત એવી છે ને કે જડમાંથી ચેતનનું નિર્માણ થઈ શકતું નથી. નહીં તો અત્યાર સુધી વિજ્ઞાને જડમાંથી ચેતનાનું પણ નિર્માણ કરી લીધું હોત ને. રોબોટને તો ચેતન કહી શકાય નહીં. તેને જેટલો આદેશ આપે તેટલું જ એ કરતું હોય છે. પરંતુ મનુષ્ય પોતાની વિચાર શક્તિ મુજબ અનંત સુધીનું વિચાર કરી શકે છે અને પોતે એ વિચાર મુજબ કાર્ય પણ કરી શકે છે. આજે જે આપણે વિજ્ઞાનને જોઈએ છીએ તો એ પણ બનાવનાર કોણ છે? એ મનુષ્યએ જેના બુદ્ધિ ચાતુર્યથી બનાવ્યું છે ને. તો પછી મનુષ્ય જે બુદ્ધિ ચાતુર્ય વાપરે છે એ મગજ કોને બનાવ્યું છે? આજનું વિજ્ઞાન રોબોટ બનાવી શકે છે, પરંતુ એ ચેતના, એ મગજ એ નથી બનાવી શકતું. રોબોટને સતત એનર્જી આપવી પડે છે, જ્યારે મનુષ્યને ખોરાકમાંથી એનર્જી મળે છે. પણ એનું જે બીજી ચેતના જે ચાલે છે તો એ એનર્જી એને ક્યાંથી મળે છે? એ એનર્જી પરમાત્મા તરફથી જ મળે છે ને. આ આખી સિસ્ટમ જે છે, આખી આ જે અનંતો પૃથ્વી છે, અનંતો બ્રહ્માંડ છે, આ સિસ્ટમ બનાવી કોને? આટલા ગ્રહ, તારા, ચંદ્ર, નક્ષત્રો આ બધા ફરે છે એની જગ્યા પર, તો એને ફરાવનાર કોણ છે? એ ગુરુત્વાકર્ષણ ક્યાંથી આવે છે?
એનો સેન્ટ્રીપિટલ ફોર્સ કયો છે? તો એ જ તો ચેતન છે, એ જ ચેતન તત્વ છે, એ મૂળ ચેતન તત્વ છે જે આ બધી જ યંત્રણા ચલાવે છે. પંચ તત્વના જે સૂક્ષ્મ કણો છે તેને તો આપણે એટમ કહીએ છીએ, એ તો પહેલેથી જ છે. પરંતુ એ એટમને બનાવનાર કોણ છે? એ બન્યા કેવી રીતે? કોણે બનાવ્યા એમને? જડત્વમાંથી ચેતનાનું જો નિર્માણ થઈ શકતું તો નથી. પણ જે ચેતન જોવું હોય તો સાધના કરવી પડે ને. હવે જે ચેતન જે છે એની અંદરની જે ચેતના છે એને જોવા માટેનું સાધન કયું છે? સાધના, ધ્યાન, યોગ સાધના. જ્યારે આપણે આત્મ સાક્ષાત્કારની આ સાધના કરીએ છીએ ને ત્યારે એ સમજાય છે કે ત્યારે આપણી અંદર એ આત્મિક ચેતનાની સમજ ઉત્પન્ન થાય છે અને એ આત્મા લક્ષ 84 યોનિઓમાં ફરે છે આપણા કર્મોના હિસાબે. આ સમગ્ર યંત્ર ચલાવનાર પણ કોઈ ચેતન, મૂળ ચેતન શક્તિ અલગ છે. સૂર્યને બનાવનાર એ જ છે, પૃથ્વીને બનાવનાર એ જ છે. અવકાશમાં આપણે જે કાંઈ પણ જોઈએ છીએ તે બધું જ કોઈક એક મહાશક્તિ છે જે બનાવનાર છે. અને એ બનાવનાર સ્વયં ચેતન છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ. એ જ આદ્ય પરમપિતા પરમાત્મા દાદાજી છે જેને આપણે દાદાજી કહીએ છીએ. અને આ જ સત્ય પ્રમાણિત કેવી રીતના થયું? એ જ સાધનાના માધ્યમથી. એ જ સાધનાના માધ્યમથી હજારો શિષ્ય આજે એ સત્ય જોઈને આવ્યા છે. એ જ આદ્ય પરમપિતા પરમાત્મા દાદાજીએ સ્વયં દિવ્ય દૃષ્ટિના માધ્યમથી 9 ગ્રંથ આપ્યા છે. અને હજુ પણ મિત્રો એ જ્ઞાન અવિરત કાર્ય એ ચાલુ છે એમના તરફથી જ્ઞાન મેળવવાનું. અને તેમાં આ વિષય પર જ્ઞાનદાન થઈ ચૂક્યું છે. કહેવાનો અર્થ માત્ર એટલો જ છે, આજે નહીં તો કાલે વિજ્ઞાન એ સ્વીકાર કરશે જ. એક દિવસ તો વિજ્ઞાન એવી કોઈ મશીન જરૂરથી બનાવશે કે જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકશે. ત્યારે કદાચ તેમને આત્મા પણ દેખાશે. જ્યારે આત્મા દેખાશે ત્યારે તેઓ સ્વીકાર કરી લેશે. નહીં સ્વીકારે એવી વસ્તુ નથી. આજે ઇતિહાસમાં ઘણા એવા સત્યો છે, ઘણા એવા રહસ્યો થઈ ચૂક્યા છે જેને પહેલાં પ્રમાણ નહોતું. પણ જ્યારે એના ઉપરનો ઠોસ સબૂત આપવામાં આવ્યો જગતને ત્યારે સૌએ માન્ય કર્યું છે. વિજ્ઞાન ખૂબ જ ઉત્તમ છે, પ્રગતિશીલ છે. આજે પણ આપણે જે દરેક સુવિધાઓ આજે વાપરીએ છીએ, મેળવીએ છીએ તો વિજ્ઞાનથી જ મેળવી છે. એટલે એ પણ સત્ય છે. પરંતુ આ વિજ્ઞાનને બનાવનાર પણ હજુ સુધી મળ્યા નથી. વિજ્ઞાનને પણ કદાચ અવકાશમાં ક્યાંક છે, કદાચ એ સત્ય વિજ્ઞાનને ફરીથી પાછળથી દેખાશે. મનુષ્ય અંદરની જે આત્મશક્તિ છે એને પણ વિજ્ઞાન એક દિવસ જોઈ શકશે. એવું નથી કે વિજ્ઞાન ક્યારેય એ સત્ય સુધી નહીં પહોંચે, કારણ કે દરરોજ નવા નવા આવિષ્કારો થઈ રહ્યા છે. પણ વિજ્ઞાન જ્યાં સુધી શોધ કરશે ત્યાં સુધી આપણું આત્મકલ્યાણ એ તો અટકી જશે ને, જો એની રાહ જોવા જઈશું તો. ભવિષ્યમાં એવા પણ આવિષ્કાર થશે જે ઋષિ મુનિઓ આપણા પહેલેથી જ સાધના દ્વારા કરી ચૂક્યા છે, જેમણે આત્માનો અને પરમાત્માનો સ્વ અનુભવ કર્યો હતો. અત્યારે વિજ્ઞાન માત્ર એટલું જ કહે છે કે જે તેને દેખાય છે, જે તે જડત્વ, જે જડત્વની વાત કરીને કે જે જડત્વથી જે જડત્વ એ જોઈ શકે છે એ જ વસ્તુને સત્ય માને છે. જ્યાં સુધી આ સાયન્ટિફિક યુગ એ સંશોધન નહીં કરે ત્યાં સુધી તે કહેતું રહેશે કે જળમાંથી ચેતનાનું નિર્માણ થયું છે. પણ જ્યારે તે સૂક્ષ્મતમ સ્તર સુધી પહોંચશે ત્યારે તે અવશ્ય એ હકીકત પણ સ્વીકાર કરશે કે સમગ્ર જળ અને સજીવ સૃષ્ટિ પરમાત્માએ જ બનાવી છે. આજે આપણે વિજ્ઞાનને ખોટું નથી કહી શકતા, કારણ કે એ પણ ખોટું નથી. તે પણ સંશોધન પર જ ચાલે છે, નવા નવા આવિષ્કાર લાવી રહ્યું છે. અને જ્યારે નવા નવા આવિષ્કાર આવી રહ્યા છે ત્યારે એક દિવસ આ જ વિજ્ઞાન ચેતન સૃષ્ટિના પણ ગુણગાન ગાશે. એવું બની શકે નહીં કે મનુષ્ય શરીર અને આત્મા વિશે ક્યારેય જાણશે નહીં. અને એ જ વિજ્ઞાન જગત આજે શરીર પરના કેટલાય સંશોધન હજુ પણ કરી રહ્યું છે. એ શરીરનું પણ સંશોધન ચાલી રહ્યું છે. અને હમણાં તો એવા પણ સંશોધન ચાલી રહ્યા છે કે શરીરમાં ચેતન તત્વ કેવી રીતના નાખવું પાછું. દરેક વસ્તુઓનું સંશોધન વિજ્ઞાન કરી જ રહ્યું છે.
અને એક દિવસ એ સંશોધન કરતાં કરતાં એ અવશ્ય એ આત્માના તત્વ સુધી પહોંચશે. ત્યારે વિજ્ઞાન જરૂર કહેશે કે આ શરીરમાં ચેતન તત્વ જે મોજૂદ છે એ આત્મા છે. આ મૂળ એનર્જી છે જે આ શરીરને ચલાવી રહી છે, અને એ જ એનર્જી મારફતે આ સમસ્ત જગત કાર્ય કરી રહ્યું છે. અને આ જ વસ્તુને સમજવી અત્યંત આવશ્યક છે. પણ મૂળ મુદ્દો મિત્રો એ જ છે કે શું આપણે એટલી બધી રાહ જોઈ શકીએ છીએ? શું આપણે ત્યાં સુધીનું જીવન પામી શકીશું? શું ત્યાં સુધીના શ્વાસ આપણી પાસે હશે કે વિજ્ઞાન આ બધો આવિષ્કાર કરે અને આવિષ્કાર આપણે આપણા નજરે જોઈ શકીએ? એટલે મિત્રો, સ્વ અનુભવથી આ બધું સંભવ છે. એટલે ધ્યાન અને સાધનાનો માર્ગ આના માટે શ્રેષ્ઠ છે. જય શ્રી દાદાજી.